જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠમાલાજી બનાવતા શીખવાડીશ અને આવી જ રીતના તમે ગાદીજી માલાજી બી બનાવી શકશો। એના માટે અત્યારે મેં રેડ, ઓરેન્જ, યલો, પેરોટ, ગ્રીન અને મોટી સાઇઝના વ્હાઇટ કલરના મોતી લઈ લીધા છે। હવે 3 કલરના રેડ મોતી લઈ લઈશું। પડછા મેં ઓલરેડી બાંધી જ લીધા છે। એક વ્હાઇટ કલરનું મોતી લઈશું, મોતી ઓરેન્જ કલરના લઈશું અને જે આ રેડ મોતી છે ફર્સ્ટ મોતી પોરવ્યું હોય એમાંથી નીકળી જશું। એમાંથી નીકળી ગયા બાદ રેડમાંથી નીકળી જશું। રેડમાંથી નીકળી ગયા બાદ 3 મોતી રેડ કલરના અને 4 મોતી ઓરેન્જ કલરના લેવાના અને આ બધામાંથી પાછા આપણે નીકળી જશું। વ્હાઇટની આગળ આપણે જે લીધા હોય એ બધા મોતીમાંથી, ઓરેન્જ મોતીમાંથી, પછી આ સાઈડના રેડ મોતી છે એમાંથી અને આ રેડમાંથી બી નીકળી જશું। હવે ઓરેન્જ કલરના 3 મોતી લઈ લઈશું, 1 વ્હાઇટ કલરનું મોતી લઈશું અને 2 યલો કલરના મોતી લઈશું અને પછી જે ઓરેન્જ મોતી વચ્ચેનું હોય એમાંથી નીકળી જવાનું, અથવા તો પેલું જે ઓરેન્જ મોતી હોય એમાંથી નીકળી જવાનું। પછી આ બધા સાઈડના જે મોતી છે એમાંથી નીકળી જશું। હવે 2 ઓરેન્જ મોતી લઈ લઈશું અને યલો મોતી છે એ 3 લઈ લઈશું અને જે યલો મોતી પહેલાં આપણે જે પોરવ્યા હોય એમાંથી આખું રાઉન્ડ ફરી અને અહીંયા નીકળવાનું રહેશે। પછી યલો આપણે અત્યારે 3 મોતી લઈ લઈશું, એક વ્હાઇટ લઈ લઈશું અને પેરોટ કલરના 2 મોતી લઈ લઈશું। પછી જે યલો આ મોતી હોય ફર્સ્ટ મોતી આ આગળ પોરવેલું એમાંથી નીકળી જવાનું અને પછી આ બધામાંથી નીકળી જશું આપણે। વ્હાઇટમાંથી નીકળશું, સોરી યલો પાસે જ દોરો રહેવા દેવાનો છે અને હવે યલો આપણે અત્યારે 2 મોતી લઈશું અને પેરોટ કલરના 4 મોતી લઈશું। બધા લઈ અને પાછું આખું સર્કલ ફરવાનું છે। હવે અહીંયા આપણે 3 પેરોટ કલરના મોતી લેશું, એક વ્હાઇટ કલરનું મોતી લેશું ને ગ્રીન કલરના 2 મોતી લેશું। ઓપોઝિટ સાઈડમાંથી વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું। હવે પેરોટ કલરના 2 મોતી લેશું અને ગ્રીન કલરના 4 મોતી લેશું અને આગળના જે ગ્રીન કલરના મોતી હોય એ બધામાંથી અને પેરોટ મોતીમાંથી નીકળી જવાનું છે, બધા મોતીમાંથી। અને એક ગ્રીન છે એમાંથી નીકળી જવાનું। મારે આવડી સાઇઝની જ બનાવી છે, જો તમારે મોટી સાઇઝની માલા બનાવવી હોય તો હજી વધારે એડ કરવાના રહેશે।
પેરોટ પાસે જ દોરો રાખીશું. અને ગ્રીન મોતી આપણે 2 લઈ લઈશું. હવે અહીંયા પેન્ડલનો ભાગ કરવાનો છે, એટલા માટે આપણે પહેલાં તો 5 મોતી રેડ કલરના લઈ લઈશું. એક વ્હાઇટ લેશું અને પાછા 5 મોતી રેડ કલરના લઈ લઈશું. ને હવે આ જે વ્હાઇટ કલરનું મોટું મોતી છે એમાંથી આવી રીતના નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ જે ફર્સ્ટ રેડ કલરનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. હવે બધામાંથી પાછા નીકળી જશું અને રેડ કલરનું જે મોતી અત્યારે આપણે પોરવ્યું છે એમાં પહોંચી જવાનું છે, એટલે આખું સર્કલ જોઈન્ટ થઈ જાય. હવે પાછું આપણે અત્યારે ગ્રીન કલરના અહીંયા 2 મોતી લીધા હતા, તો આ સાઈડ બી આપણે ગ્રીન કલરના 2 મોતી લઈ લઈશું અને સેમ વે રિપીટ કરવાનું છે. જેવી રીતના આપણે આ સાઈડ કર્યું છે એ જ રીતે આ સાઈડ બી કરવાનું રહેશે. ગ્રીન પછી પેરોટ કલરના 2 મોતી લીધા હતા અને એક વ્હાઇટ લેશું અને 3 પાછા ગ્રીન કલરના મોતી લેશું. બધા લઈ અને જે પેરોટ કલરનું મોતી છે એમાંથી નીકળી જવાનું છે અને ખાલી જે પેરોટ કલરનું મોતી છે એમાંથી જ આપણે નીકળવાનું છે. પેરોટ 2 જે મોતી લીધા હોય સ્ટાર્ટિંગમાં એમાંથી. પછી અત્યારે પેરોટ કલરના 4 મોતી લેશું અને ગ્રીન કલરના ગ્રીન કલરના 3 મોતી લેશું અને આ સાઈડનો જે ગ્રીન છે એમાંથી નીકળી જવાનું છે. પેરોટ કલરના બધા મોતીમાંથી નીકળી જશું. અને તમને ના સમજાય તો આગળમાં જોતું રહેવાનું. સેમ વે રિપીટ થાય છે. હવે અહીંયા પેરોટ પાસે આવ્યું છે તો આ સાઈડ બી આપણે જોઈ લેવાનું. પેરોટ પાસે આવ્યું છે એટલે અત્યારે તો આપણે પેરોટ લેવાના રહેશે. તો અત્યારે 2 પેરોટ કલરના મોતી લઈ લેશું, પછી એક વ્હાઇટ કલરનું મોતી લેશું સોરી 3 પેરોટ અને એક વ્હાઇટ લેવાનું છે. જેવી રીતના આ સાઈડ આપણે લીધા હોય એ જ રીતના રિપીટ કરવાનું છે. એક વ્હાઇટ અને 2 યલો મોતી લઈ અને જે આ પેરોટ કલરની ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળી જવાનું. પછી જે પેરોટ 3 મોતી હોય એ ત્રણેયમાંથી નીકળી જવાનું. અને હવે અત્યારે આપણે 2 પેરોટ લેશું અને 4 યલો લેશું અને યલોમાંથી અને આખું સર્કલ ફરી અને પાછું આપણે ઉપરની સાઈડ પેરોટમાં આવી જવાનું છે. તો આપ જોઈ શકો છો સેમ વે રિપીટ થાય છે. હવે અત્યારે 3 યલો લઈ લઈશું
3 યલો, એક વ્હાઇટ કલરનું મોતી લઈ લેશું અને ઓરેન્જ મોતી 2 લઈ લેશું. પછી જે આ યલો હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું છે ને બધા 3 યલોમાંથી નીકળી જશું. પછી પાછા યલો લેવાના છે, તો અત્યારે 2 યલો લેશું અને ઓરેન્જ કલરના 4 લેશું. ઓરેન્જ કલરના લઈ અને પછી 2 ઓરેન્જ 1 યલો અને આ સાઈડના આપણે બધા યલોમાંથી નીકળી જવાનું છે. આવી રીતના યલો પાસે પહોંચ્યા છીએ એટલે ઓરેન્જ કલરના 3 લેશું. એક વ્હાઇટ કલરનું મોતી લેશું અને લાસ્ટ એન્ડમાં આપણે રેડ લીધા હતા એટલે 2 રેડ કલરના મોતી લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું છે ઓરેન્જમાંથી. પછી બધામાંથી નીકળી અને ઓરેન્જ પાસે પહોંચી જશું અને અત્યારે પાછા આપણે 3 ઓરેન્જ લઈ લેશું અને રેડ કલરના 4 મોતી લઈ લેશું. અને જે રેડ મોતી હોય એમાંથી નીકળી જવાનું અને આખું રાઉન્ડ ફરી અને ઉપરની સાઈડ આવી જવાનું છે. હવે અહીંયા આપણે પડછવા બાંધી લઈશું. તો રેડી છે ઠાકોરજી માટે કંઠ માલાજી. આપ આવી જ રીતના ગાદીજી માલાજી બી બનાવી શકો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને આ માલા કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.